નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। આજે મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં મિત્રો છૂટા છવાયા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। મિત્રો બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગરમાં મિત્રો હળવા વરસાદની આગાહીઓ છે। સાથે જ મિત્રો છેલ્લા 24 કલાકમાં મિત્રો રાજ્યના 175 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો ખેર ગામમાં સૌથી વધુ એટલે કે મિત્રો 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેને અમિત શાહ સાથે કરી મુલાકાત। મિત્રો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। તે દરમિયાન ગેનીબેને બનાસકાંઠા, પાટણ અને કચ્છના બોર્ડરના ગામોને બોર્ડર એરિયામાં સમાવવાની મિત્રો રજૂઆત કરી હતી। BADP હેઠળ મિત્રો મળતી ગ્રાન્ટ થતાં ગેનીબેને અમિત શાહને લેખિત અને મૌલિક રજૂઆત કરી હતી। આ ગ્રાન્ટ મિત્રો 2020માં બંધ થઈ ગઈ હતી, તેથી આ ત્રણેય જિલ્લાઓને ગ્રાન્ટ ફરી મળે અને નવા ગામને બોર્ડર એરિયામાં સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરાથી મિત્રો 61 બાળકોના મોત થયા। ગુજરાતમાં મિત્રો ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે। અત્યાર સુધીમાં મિત્રો ચાંદીપુરાના 148 કેસ નોંધાયા છે। ચાંદીપુરાના પોઝિટિવ કેસની વાત કરીએ તો મિત્રો તેમાં 56 થઈ ગઈ છે, જ્યારે મિત્રો 61 દર્દીઓ ચાંદીપુરાના કારણે જીવ પણ ગુમાવ્યો છે। મિત્રો સરકારે આ વાયરસને લઈ બધાને મિત્રો સાવધાન રહેવા માટે સૂચનાઓ પણ આપી દીધી છે। ખાસ કરીને મિત્રો નાના બાળકોને આ વાયરસથી સાવધાન રાખવા જોઈએ તેવું મિત્રો સરકારે કહ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી મિત્રો ઓગસ્ટ મહિનાની પરમિટમાં ઘઉં, ચોખા, બાજરીનો મિત્રો 100% જથ્થો ફાળવવામાં આવ્યો છે। આ ઉપરાંત મિત્રો છેલ્લા 6 મહિનામાં તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવ્યો હોય તો પરંતુ તે વાતને ધ્યાનમાં લઈને મિત્રો ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળ તેમજ 100% ચણાના જથ્થો ફાળવવામાં આવ્યો છે। મિત્રો BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનામાં કિલો વધારાની ખાંડ અને 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે। સિંગતેલ મિત્રો 100 રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે, જ્યારે મિત્રો મીઠાનો જથ્થો 50% ફાળવવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળે છે। ખેડૂતોને મિત્રો 2 યોજનાનો એટલે કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે મિત્રો 42,000 રૂપિયા ખાતામાં બેઠા બેઠા આવશે। સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓને PM માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ મિત્રો બંને યોજનાઓ થઈને ખેડૂત ભાઈઓને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં મિત્રો નવા જૂનીના એંધાણની શક્યતાઓ જોવા મળી રહી છે। ગુજરાતમાં મિત્રો નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે। હાલમાં જ મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે, તો બીજી તરફ અનેક નેતાઓ દિલ્હીના આટા ફેરા પણ મિત્રો કરી રહ્યા છે। વળી રાજકીય ચર્ચા વર્તુળમાં મિત્રો એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવ જૂની થઈ શકે તેવા મિત્રો એંધાણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી મળે કે 15,000 તમારા ખાતામાં આવશે। મિત્રો મોદી સરકાર આ બજેટમાં રોજગારી ઉપર વધારે ભાર મૂકી રહી છે, જેની અસર બજેટમાં પણ જોવા મળી રહી છે। સરકારે જાણે કે બેરોજગારી યુવાનોને મતદાતા છે, જો એ સરકારને નારાજ થશે તો સરકાર તમારા આયોજનોને ફેલ થશે। મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં અસર દેખાયા બાદ બજેટમાં મોટો ફેરફાર કરી દીધો છે।
દેશનું મિત્રો સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે, જેમાં મિત્રો હવે સરકાર આવા યુવાનો જ્યારે તેમની પ્રથમ નોકરી શરૂ થશે ત્યારે તેમના EPFO ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો। આ રકમ મિત્રો તમારે 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં તેલંગાણામાં મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી। આમ તેલંગાણાની સરકારે પણ 40 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો જાહેરાત કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલાના લાભાર્થીઓ માટે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મિત્રો બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો, એટલે કે ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પૂરો પાડતી ઉજ્જવલા યોજના માટેની ફાળવણી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટથી યથાવત રહી છે મિત્રો। આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મોદી સરકારે આ યોજના માટે 9,094 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે। યોજનાની શરૂઆત સમયે તેનું લક્ષ્ય 50 મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું, જો કે બાદમાં લક્ષ્યાંકને વધારીને મિત્રો 80 મિલિયન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મિલિયન વધારાના ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ 2021માં ઉજ્જવલા 2.0 લોન્ચ કરી હતી મિત્રો, પણ બજેટમાં 2024માં ગેસના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા છે। 1,000 કરોડ રૂપિયાની મિત્રો ખેડૂતો માટે ફાળવણી કરવામાં આવી છે, જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વેગવાન બનાવવા માટે રાજભવનમાં ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી। ગામે ગામ પ્રાકૃતિક ખેતીનું મોડલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો। મુખ્યમંત્રીએ સૂચના પણ આપી દીધી છે। 3245 મોડલ ફોર્મ તૈયાર કરવાનું આયોજન ઘડવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર પ્રોત્સાહન તરીકે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરશે, જે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વાપરવામાં આવશે મિત્રો। ગુજરાતમાં અત્યારે મિત્રો 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે। એક વર્ષમાં મિત્રો તે 10 લાખનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। મિત્રો તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પણ પડી રહ્યો નથી। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર મિત્રો આપ્યા છે। ગુરુવારે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે। 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોનો વધુ આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાને મિત્રો આગળ વધારી રહ્યા છીએ મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીદી યોજનામાં મળશે સહાય। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 1500 મહિલાઓને સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે।
આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। દર મહિને 15,000 રૂપિયા પણ મળશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।